તો એક દાર એક સમય એવો આવશે ને કે આ ફોર્ચ્યુનર પડીને આવી મને એક દિવસ એવો આવશે ને બે ભાઈ બાઇક લઈને રખડવી એક સમય એવો આવશે ને બે ભાઈ બાઇક લઈ શું કે ફોર્ચ્યુનર લઈને રખડતા છે બાઇક ને ખવડાવવાના જાણે અમારા જવાનું છે ને મારા મામા ઘરે તારા નહીં આવતી સરકારી બસ છે અરે જાણે ના જવાનું હોય તારા 6 વાગે આવી જાય માણસો હોજો ને પણ રેશાલ નહીં વિચાર છે મારે પણ લેવાનો ના જો શેર દોસ્તો કેમ છે તમે બધા આવી કે બધા મજામાં છો તો આપણે પણ મજામાં જ છીએ તો દોસ્તો આવી ગયા છીએ દેખો દુકાને જોઈ લો અને આપણે જોઈ લો નવગણભાઈ પણ બેઠા છે એટલે આજે આપણે આખો દિવસ આ જ બેસવાનું છે દુકાન ઉપર કાંકરેજ ગઈ દોસ્તો જોઈ લો આપણે નવગણભાઈ બેઠા છે ને હું બેઠો તો આગળ નીચે નવગણભાઈ તો તમે બેહો યાર હું આ નીચે બેહું એટલે એ નવગણભાઈ અત્યારે બેસ છે થોડોક ટાઈમ અમે બે આજે આવી જ છીએ બરોબર અમારે બેને જ્યાં આવી જવાનું હતું નહીં ચમકા અમારે બેન આવી રાજુભાઈ સ્પીકર ચાલુ કરશું તો દોસ્તો મેં અત્યારે બે ગયા છીએ નાસ્તો કરવા જોઈ લઉં પડીકા સાથે અને આપણે મેલજી પણ આવી ગયા છે નવગણ અને સાથે હું પણ જોઈ લઉં આ બધું આ સ્પોન્સર અને આપણા આના સ્પોન્સર છે મેલજી સ્પોન્સર છે ભાઈ જો કે રોહિતભાઈ છે એમને નવો ફોન લઈ લીધો છે રિયલમીનો જોઈ શકો છો કેવો મસ્ત લાગે છે આઈફોન જેવો લાગો ભાઈ વિચાર છે મારે પણ લેવાનો અને આ જો સેલ્ફી કેમેરો આપે જો મિરર કેમેરો બરાબર આ એક ફોન છે આપણા રોહિતભાઈનો જો એમને લીધો છે એ છે સમથિંગ 35,000નો છે જો અત્યારે વાગે છે સાંજના સમથિંગ બપોરના 3 અને હું અને નવગણ આવી ગયા છીએ લાઈન વારવા કેમ કે આપણે લાઈન વારવી પડશે કેમ કે આપણું કામ પતી ગયું છે બધું અને આ રે લાઈન જોઈ લો આ છે લાઈન તો આ રે આપણી નવગણભાઈ તો આજે હું અને નવગણ બંને આવી ગયા છીએ લાઈન વારવા બહુ મોટી નથી આથી અને અંદર જાય તો પહેલાં તો આપણે પાણી કાઢવું પડશે આમાંથી હોય તો કે હોવું તો ના જોઈએ તો કે હોય તો કાઢી નાખીએ નવગણ નવગણ આવી જાય દોસ્તો ગરમ બહુ છે લાઈન પાણી નીકાળવું પડશે એકવાર હું આ ખાલી કરીને પછી તમને મળું ઓકે રાજુભાઈ અંદર પાણી લાગે પાણી તમે તો ખાલી કરો નહીં બધા લાઈનમાં પાણી છે ગેસ જોઈ શકો છો એટલે વારવી લાઈન તો તૂટી ગઈ છે વારવી ને આપણે લાઈનને એને ખાલી કરવી પડે કેમ કે અંદર પાણી હોય પાણી અંદર જતું નહીં કદું જાતો કોળો સરખું તો અત્યારે જો કે લાઈન ખાલી કરે છે આપણે નવગણભાઈ તો નવગણ અત્યારે લાઈન ખાલી કરે છે ત્યાંથી ઓલા ખેતરમાંથી મેં ખાલી કરી નાખી છે અને આમાં અમુક જગ્યાએ બહુ તૂટી ગયેલી છે લાઈન જોઈ શકો છો અમુક એવી છે ને ત્યાં તૂટી શકો છો ગાઈસ આપણા નવગણભાઈ કઈ રીતે નવગણ આપણે જેવો તારો થંબનેલ પાડ લો 1 મિનિટ ઊંચી રાખ બસ દોસ્તો આપણે થંબનેલ લેવો બહુ જરૂરી છે કેમ કે એના વગર ચાલે એવું નથી એટલે આ એ બોલ એ હું હેઠે નહીં મેં કોની તો પકડા ને દોસ્તો જોઈ શકો છો કે કીડી માટે પણ થોડુંક જમવાનું લાવ્યા હતા એમના માટે તો આ છે ગાંઠિયા ઓલી તો ઉડી ગઈ
તે તો આવા આખો દોસ્તો આ કને છે હોલીનો માળો અને હોલી ઉડી ગઈ અમે આવો તો દોસ્તો આપણે જોઈએ નવગણ કેવી રીતે બાઇક ચલાવે છે ચલાય નવગણ રિસ્ક ઉપર આલું છું દોસ્તો હવે અહીંયાની અત્યારે ચાલુ કરીને આગળ લેનું જો જેવું લેસ તું હા બારું નહીં લે આપણે આ એના લે ને તું પેલા બારું નહીં આ એટલે આગળ બ્રેક ના દબાઈશ ચંપલ લે એને નહીં ફાવો હાકેલું એક વાર હાકેલું એક વાર ના રેસાલ નહીં તને ના આવડારી દોસ્તો એક વાર નગણભાઈ કેવું બાઇક ચલાવી જોઈ લઈએ આપણે રેસ નહીં આપી શકતો તું માપા બહુ નહીં હા ખેતરથી ઘરે આવીને હું અને રોહિતભાઈ જોઈ રહ્યા છીએ વાળ કપાવો રોહિતભાઈના તો જોઈ શકો છો રોહિતભાઈના વાળ કેવા છે એકદમ સેક્સી એ વાત ઉપર અમે હવે જોઈ છીએ વાળ કપાવા દોસ્તો પહેલાં આપણે જઈ રહ્યા છીએ પેટ્રોલ પુરાવા બાઇક આપણે જઈએ છીએ પછી કપાવીશું વાળ થોડા વાળ મેં તો શું કપાઈ નાખી ગાડી બધી ગેટ કરે ભાઈ કે ટકો કરાવો પણ હવે કે ટકો નહીં કરાવો આખો ટકો ના કરાવાય ભાઈ વાળ કપાઈ લે યાર અમારે થોડી તો મેળીમાં દર્શન કરી લો ઓ માય ગોડ આને થોડું સ્પીડ વધારે ચલાવી દીધું કોઈ વાંધો નહીં હવે જઈશું હમણાં ભરતા તમને દર્શન કરીશું મસ્ત રીતે બાકી અત્યારે પહેલાં અમારું પેટ્રોલ બાઇક ભૂખ્યું તો છે એને થોડું ખોરવવું પડશે તો એક દાર એક સમય એવો આવશે ને કે આ ફોર્ચ્યુનર પડીને આવી મને એક દિવસ એવો આવશે ને તારે બે ભાઈ બાઇક લઈને રખડવી એક સમય એવો આવશે ને આપણે બે ભાઈ બાઇક લઈ શું કે ફોર્ચ્યુનર લઈને રખડતા આવીશું બાઇક લઈને પહેલાં પેટ્રોલ પંપે ગયા હતા એ તો લાઈન ટાંકો ખાલી થતો હતો હવે આવી કે બીજા પેટ્રોલ પંપે અરે આમ આગળ કોણ છે મળ્યા હા એ જાય આગળ નહીં આમ જાય નહીં ઇધરોનું તો હવે જ્યાં જ્યાં હતા અહીંયા જ પાછા જોઈ શું ખબર કઈ લઈએ આપણે ઈચ્છા પાણીપુરી એટલે પાણીપુરી ખાઈએ પેલા દોસ્તો પાણીપુરી ખાઈ લીધી છે ના હવા જવી છીએ
બાઇક નહીં ખવડાવવા. આ બસ છે ને જગદળની સારી બસ. ચમ જાણે અમારા જવાનું થશે ને મારા મામા ઘરે તાળા નહીં આવતી. સરકારી બસ છે. અરે જાણે દા જવાનું હોય ને તાળા 6 વાગે આવી જાય. માણસો હોવો જોઈએ ને પણ ના, ના, રિક્ષા રાખી. મારો ફોર્ચ્યુનર એટલે ફોર્ચ્યુનર એની વાત થાય નહીં. જો લાગે જો ખાલી જો ખાલી હા ના ફોર્ચ્યુનર જોઈને એવું વિચારવા કે મારા એકાદી હોવી જોઈએ ફોર્ચ્યુનર. હો કાકા નમસ્તે. જો ફોર્ચ્યુનરની વાત ના થાય આવી જા બીજા પેટ્રોલ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ યાદથી કરજો. બાકી વિડીયો બનાવવાનો જ હતો પણ થોડો પ્રોબ્લેમ આવી ગયો હતો આ ફોનમાં, કેમ કે મારો ફોનનો વિડીયો ચાલુ હતો, વિડીયો બનાવવાનું ચાલુ હતું અને કેમેરો બંધ થઈ ગયો ઓટોમેટિક. અને ટચ કર્યું, કેમેરો ખોલતો પણ નહોતો ખોલતો કોઈ પણ રીતે. મેં રોહિતને પણ બતાવ્યું અને રોહિતના ફોનમાંથી બનાવવા જ પણ રોહિતનો ફોન લઈ નહોતો આવ્યો, એટલા માટે એમાં ના પડ્યો. અને આમાં મેં બનાવવાની કોશિશ કરી પણ ના થયું. અત્યારે કેમેરો ખોલ્યો તો અત્યારે ખુલ્યો છે, એટલે આ ફોન બદલાવો પડશે. હવે નહીં ચાલે મને એવું લાગી રહ્યું છે. એટલે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ યાદથી કરો. ઠીક છે, જરૂરથી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ યાદથી કરજો. બાકી આપણે નવો ફોન લેવાની ગણતરી છે ફૂલ. થોડુંક કંપનીમાં જવું છે, થોડોક પૈસા ભેગા થઈ જાય એટલે લઈ લઈએ. સારો કેમેરા ક્વોલિટીવાળો ફોન લેવાનો વિચાર છે તો લઈ લઈશું. બાકી તમે જરૂરથી દેખાડો, બાકી તમે માનશો નહીં. અને અમે ગયા હતા પેટ્રોલ પુરાવ્યું, ગાડી ભેગા થઈ પછી આવીને રોહિતના વાળ પણ કપાયા અને તાલી પણ કેમેરો ખુલી દીધો. એટલે વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ યાદથી કરો, થોડો સપોર્ટ કરો કેમ કે અમને જરૂર છે ફૂલ. ઓકે, તો મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ચલો બાય. લાઈક કરવાનું ભૂલતા નહીં, જલ્દી જાઓ લાઈક કરો. ચલો બાય.